ડભોઈ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડભોઈના મુખ્ય માર્ગ ઉપર તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી સામે આવી છે. આ વ્યસ્ત રોડ ઉપર હાલ કાંસો લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરીને રોડની વચ્ચોવચ્ચ જ માટીના મોટા મોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે. આ બેદરકારીના કારણે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અને સ્થાનિક વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ ગયા છે. સેફટીના સાધનોનો સદંતર અભાવ જોવા મળ્યો. અંધારામાં મોત ભમશે. નિયમ મુજબ રોડ પર જ્યારે પણ આવું મોટું કામ ચાલતું હોય ત્યારે વાહન ચાલકોની સુરક્ષા માટે ચેતવણી દર્શાવતા સાઇન બોર્ડ, રાત્રે ચમકે તેવા રેડિયમ સ્ટીકરો અથવા લાલ કલરની સેફટી લાઇટો મૂકવી અનિવાર્ય છે. જોકે આ સ્થળે કોન્ટ્રાક્ટર દ્વારા આવી કોઈ જ તકેદારી રાખવામાં આવી નથી. રાત્રિના અંધારામાં દૂરથી માટીના ઢગલા બિલકુલ દેખાતા નથી, જેને કારણે ગમે ત્યારે મોટો અને જીવલેણ અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. સ્થાનિકો રોષે ભરાઈ સવાલ પૂછી રહ્યા છે કે જો અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટશે અને કોઈ માસૂમનો જીવ જશે તો તેનો જવાબદાર કોણ? દેશ વિદેશના પ્રવાસીઓ માટે મોતનું ખુલ્લું આમંત્રણ. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વૈશ્વિક પ્રવાસન સ્થળ હોવાથી આ માર્ગ ઉપર 24 કલાક વીઆઈપી મૂવમેન્ટ સહિત હજારો પ્રવાસીઓની ગાડીઓ પૂરપાટ ઝડપે દોડતી હોય છે. અજાણ્યા વાહન ચાલકો કે જેઓ આ રોડની સ્થિતિથી વાકેફ નથી, તેમના માટે આ માર્ગ હાલ મોતનું ખુલ્લું આમંત્રણ સાબિત થઈ રહ્યો છે. તંત્રની નિષ્કાળજી ભારત અને ગુજરાત પ્રવાસનની છબી ઉપર ખરડી રહી છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ક્યારે જાગશે? સરકારી બાબુઓ અને મલાઈદાર કોન્ટ્રાક્ટરોની એસી કેબિનમાં બેસવાની નીતિના કારણે નિર્દોષ પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે. જનતામાં અત્યારે ભારે આક્રોશ છે કે આખરે જવાબદાર અધિકારીઓ ક્યારે જાગશે? શું તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોની માંગ છે કે પરથી તાત્કાલિક અસરથી માટીના ઢગલા હટાવવામાં આવે અથવા તેને પ્રોપર સાઇડમાં કરવામાં આવે. જ્યાં સુધી કામ ચાલુ રહે ત્યાં સુધી તાકીદે સેફટી બેરિકેડ્સ, લાલ કલરના બોર્ડ અને રેડિયમ ઇન્ડિકેટર્સ લગાવવામાં આવે. જો તંત્ર હજુ પણ આંખ આડા કાન કરશે તો આવનારા દિવસોમાં આ માર્ગ લોહિયાળ સાબિત થાય તો નવાઈ નહીં.